તો જળબંબાકાર ધોળકાની અમદાવાદ જિલ્લા કલેક્ટરે ભવ્ય વર્માએ પણ મુલાકાત લીધી છે। ધોળકા સર્કિટ હાઉસમાં સ્થાનિક તંત્ર સાથે બેઠક કરી। બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા। વરસાદી પાણીના નિકાલ લોકોને મદદ માટેની આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી। જો કે ભારે વરસાદના કારણે ધોળકા સૌથી વધુ પ્રભાવિત થયું છે। ધોળકાની અનેક સોસાયટીમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। વેપારીમાં જે એના અમારા ભોયરામાં છે દુકાનો એ બધાને ખૂબ નુકસાન થયું છે। ટીવીથી માંડીને ઘણા 15 લાખ 20 લાખ આટલું બધું મોટું નુકસાન એક વેપારીને થયું, જેવા ઘણા બધા વેપારીઓને થયું છે। એટલે એના માટે અમે આજે જ સીએમ સાહેબ પાસે માગણી કરવાના છીએ। ખેડૂતોમાં વાત કરું તો ખેડૂતોમાં જેણે ડાંગર રોપી દીધી છે એની ડાંગર જતી રહી, હવે ફરથી રોપી શકવાનો નથી। ફરથી રોપવું હોય તો ડાંગરના ધરું જોઈએ, તૈયાર ધરું હોય તો થાય। હવે ડાંગરનું ધરું જ નથી રહ્યું પછી, એટલે આ વખતની સિઝન મારા ખ્યાલથી ડાંગરના પાકની તો ફેલ જાય એવું મને લાગે છે। બાકી રહી લોકોના ઘરમાં પાણી પેસી ગયું છે। ઘરની અંદર પહેલા માળમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 7-8 ફૂટ પાણી હોય એટલે કોઈનો સોફા, કોઈનું ઘર રાત રચેલું કરિયાણું બધું બગડી ગયું, ડૂબી ગયું। એના માટેનો સર્વે કરવાનું કર્યું છે। એટલે દરેક જગ્યાએ જે તે અધિકારી લાગુ પડતા હશે એ બધા સર્વે કરી અને પછી અમે રિપોર્ટ કરીને સરકારમાં હું માગણી કરીશ કે અમને હવે આટલું વળતર આપો। સાણંદ બાવળા ધોળકાની સ્થિતિ શું છે સર? વરસાદ બંધ થઈ સમય થઈ ચૂક્યો છે પરંતુ હજુ પણ એ પાણી ભરાયેલા છે, ઘણા બધા વિસ્તાર પ્રભાવિત। ધોળકા સૌથી વધારે પ્રભાવિત હોવાની વાત સાચી હકીકત છે। સૌથી આ જો બારિશ થઈ હતી 23, 24, 25 અને 26ના દિવસે આમાં સૌથી વધારે પ્રભાવિત આપણે ધોળકા તાલુકો હતો અને ધોળકા તાલુકામાં પણ જોઈએ તો સૌથી વધારે પ્રભાવિત આમાં ધોળકા શહેર છે। અને અત્યારે પણ ભૌગોલિક પરિસ્થિતિના લીધે કઈ જગ્યાઓ પર પાણી ભરાયેલું છે અને એટલી જેવી પણ જગ્યા છે જે જગ્યાથી ડીવોટરિંગ કરી શકાય છે એના માટે અમારી લોકોની ડીવોટરિંગની ટીમ અત્યારે કામ કરી રહી છે। કોઈ લોકેલાઇઝડ પોકેટ છે જે પોકેટમાંથી ડીવોટરિંગ કરી શકાય છે તો એનામાંથી અમે લોકો કામગીરી કરી રહ્યા છે। સાહેબ, આટલા દિવસમાં ધોળકાની વાત છે, સાણંદ બાવળા કેટલા લોકોનું રેસ્ક્યુ, કઈ ટીમોની મદદ લેવામાં આવી? મોતનો આંકડો પણ ધોળકાનો કંઈક કહેવામાં આવે છે। બીજી જગ્યાએ આવી કોઈ ઘટના બની છે કે? ધોળકા અને બાવલા આ બંને તાલુકા મળીને 2,500થી વધારે લોકોનું શિફ્ટિંગ થયું છે અને સાણંદમાં પણ 1,000થી સાણંદમાં 800 જેટલા લોકોનું શિફ્ટિંગ થયું છે। ટીમોની જો મદદ લેવામાં આવી છે આમાં આપણે પાસે 2 ઇન્ડિયન આર્મીની યુનિટ હતી, 1 કોસ્ટગાર્ડની યુનિટ હતી, 2 એનડીઆરએફની યુનિટ હતી અને 2 એસડીઆરએફની યુનિટ હતી આખા જિલ્લામાં। આમાંથી જે દિવસે ધોળકા ટાઉનમાં 24 અને 25 તારીખે વધારે જો રેસ્ક્યુ થયો હતો તો આમાં ધોળકા ટાઉનમાં 1 એનડીઆરએફની ટીમ હતી અને 1 એસડીઆરએફની ટીમ હતી ને આપણે એક આર્મીની ટીમ પણ હતી। તો એના મદદથી એટલું રેસ્ક્યુ જો આ કરવામાં આવ્યું છે। કેટલા લોકોના મોત? અત્યાર સુધીનો જો આંકડો છે આ આપણે પાસે 5નો આંકડો છે, લેકિન આ 5માંથી અત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જોવામાં આવશે। આ જો 3 દિવસનો સમયગાળો છે, આ 3 દિવસના સમયગાળામાં 5નો મોતનો આંકડો છે, લેકિન આમાં અમે લોકો પીએમ રિપોર્ટ જોઈ રહ્યા છે કે આમાં 5માંથી ખરેખર કેટલી મોત જો છે આ ડિઝાસ્ટરના રિલેટેડ થઈ છે। 7 હતી કે 5 મોત? 5। સાણંદ બાવળામાં કોઈ ખરું મોત નહીં? અત્યારે અમે લોકો ધોળકા અને બાવલા બંને મળીને હું 5 કહી રહ્યો છું। બંને મળીને સાહેબ, હજુ પણ રસ્તાઓ અફેક્ટેડ છે, પાણી હજુ પણ ભરાયેલા છે। કેટલા રસ્તાઓ એ જે બંધ છે અથવા તો એ ગામો જે હજુ પણ એ સંપર્ક વિહોણા એક પણ ગામ નથી અત્યારે। હું અત્યારે 2 તાલુકાની વાત કરી રહ્યો છું અને જો વોટર અત્યારે 10 ગામો એવા છે જેમાં જવામાં થોડી તકલીફ આવી રહી છે, લેકિન કમ્પ્લીટલી કટ ઓફ એવું એક પણ ગામ નથી અત્યારે આપણે। ધોળકાના 10 ગામ કે સાણંદ બાવળા? ધોળકા બાવળા આ 2 તાલુકાને મળીને અત્યારે વાત કરી રહ્યો છું। આ 2 તાલુકા મળીને અત્યારે કમ્પ્લીટલી કટ ઓફ ગામ નથી। સાહેબ, ઘણી બધી નુકસાની થઈ છે, એક સર્વેની વાત છે, અહીંયા આપણે બેઠક કરી, પ્રશ્નો જાણ્યા, એક માનવ સર્જિત આ એક વાત પણ કહેવામાં આવી ધારાસભ્ય દ્વારા, એ દબાણોની વાત છે, એ બાબતે શું કરાશે અને સહાયની વાત છે? હા, આમાં શું છે, જેવી રીતે સહાયની હું વાત કરું તો આમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટનો ખરેખર એક જીઆર છે। આ જીઆરમાં સ્પષ્ટ લખેલું છે કે દાખલા તરીકે કોઈ મૃત્યુ થાય તો કેટલી સહાય મળવાપાત્ર છે, કોઈનો કાચો અને પાકું ઘરનું નુકસાન થાય તો કેટલી સહાય મળવાપાત્ર છે, પછી કોઈના હાઉસહોલ્ડ ઘરનો ગુડ્સનો કોઈ નુકસાન થાય તો આ જીઆર પ્રમાણે જેટલી પણ સહાય મળવાપાત્ર હશે એટલા માટે ધોળકા અને બાવલા બંને મેં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંનેમાં સર્વે અત્યારે શરૂ થઈ ગયો છે અને 2 દિવસમાં કમ્પ્લીટ પણ થઈ જશે। સહાય ક્યારે મળશે?
જ્યારે જ સર્વે કમ્પ્લીટ થઈ જશે સહાય મળી જશે. આમાં દાખલા તરીકે હું તમને એક સિમ્પલ સી વિગત આપું. એક સહાય હોય છે કેશ ડોલની સહાય હોય છે. તો કેશ ડોલ જ્યારે મારી ટીમ એક શેલ્ટર રૂમમાં જાય અને ત્યારે લોકો હોય છે તરત જ મળી શકે છે. આમાં કોઈ ડિલે નથી. બીજું, દાખલા તરીકે કોઈ માનવ મૃત્યુની સહાય છે કે કોઈના કાચો કે પાકો ઘરને કોઈ નુકસાન થયું છે, આ સહાય ડીબીટી મારફત આપવામાં આવે છે. ગ્રાન્ટ અમારી કચેરીમાં અવેલેબલ છે, ગ્રાન્ટ મામલતદાર પાસે અવેલેબલ છે. લેકિન ઘણા બધા લોકો એવા છે જે લોકો અત્યારે શેલ્ટર હોમમાં છે, કોઈનો બેંક એકાઉન્ટનો નંબર કોઈને યાદ નથી રહેતો. તો જ્યારે એ લોકો પોતાના ઘરમાં શિફ્ટ થશે કે બેંક એકાઉન્ટ ડિટેલ આપશે તરત જ એમને સહાય મળી જશે. તો સહાય મળવામાં કોઈ વિલંબ નથી. જ્યારે જ બેંક એકાઉન્ટ ડિટેલ મળી જશે અને મારી ટીમ સતત એ લોકોના સંપર્કમાં છે, જે લોકો બેંક એકાઉન્ટ ડિટેલ આપતા જશે સહાય એમને મળતી જશે. બંને હાઈવે મોટરેબલ થઈ ચૂક્યા છે કે હજુ પણ અત્યારે મોટરેબલ થઈ ગયા છે. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક કે બીજી આ જો હા નહીં, આમાં કારણ કે આમાં પાણી જ્યાદા ભરાયેલું છે અને અત્યારે આ જો આખો એરિયા છે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કવાળો જો એરિયા છે, આમાં અમારા 35થી વધારે પંપ અત્યારે કામ કરી રહ્યા છે. તો હેતુ છે કે જેટલી રીતે આ જો એરિયા છે એનાથી 1 કિલોમીટર આગળ આપણી પાસે ફતેવાડી કેનાલનો લિંક અવેલેબલ છે. તો અમે લોકો ટ્રાય કરી રહ્યા છે કે કેવી રીતે વહેલીમાં વહેલી કેવી રીતે અમે આ વોટર કાઢી શકીએ છીએ ફતેવાડી કેનાલમાં. આ હતા અમદાવાદ જિલ્લા કલેક્ટર કે જેમણે એ બાવળા અને ધોળકાની સ્થિતિની વાત કરી અને સહાય બાબતે સર્વે કરીને પણ સહાય પહોંચાડવાની પણ વાત કરી. કેમેરામેન ઉમેશ સાથે દર્શક દાવલ, ઝી મીડિયા, બાવળા.